એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી વડાલી કોટના સજા વોરંટના ફરાર આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ તથા સજા વોરંટના આરોપીઓ પકડવા સારું સૂચના આપેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુલદીપ નાઈક ખેડબ્રહ્મા વિભાગ ખેડબ્રહ્મા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડીબી હળાદ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સર્વેલન્સ ટીમના માણસો આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપ રણછોડભાઈ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવલભાઈ વગેરે આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સૂચના કરેલ જે આધારે સર્વેલન્સ ટીમના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી વડાલી કોટના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટ કલમ 138 મુજબના સજા વોરંટનો આરોપી જીલકુમાર ભરતભાઈ રાવલ રહે કૃષ્ણ સ્વીટ માર્ટ પાછળ ખેડબ્રહ્મા તાલુકા ખેડબ્રહ્મા છેલ્લા 2 માસથી નાસ્તો ફરતો હોય અને ખેડબ્રહ્મા એચપી પેટ્રોલ પંપ પાસે આવેલો હોય જે બાતમી હકીકત આધારે સદરી ઇસમને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરેલ જેલ હવાલે કરવામાં આવેલ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.